ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસીનો વ્યાપ વધ્યો છે। વોટ્સએપ ગ્રુપ થકી બનાસકાંઠામાં પણ જાસૂસી થતી હોવાનો ખુલાસો। પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં થતી હતી જાસૂસી। ખાણ ખનિજ વિભાગ અને પોલીસના વાહનોની જાસૂસી થતી હોવાનો ખુલાસો। ઓડિયો ક્લિપમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી આપતા હોવાનો ખુલાસો। વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ અને ઓડિયો ક્લિપ પણ વાયરલ થયા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, ખનિજ વિભાગના અધિકારીઓ પહોંચે પેલા ખનિજ માફિયાઓ ભાગી જતા હોય છે અને એનું રીઝન એ છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ જાસૂસી થઈ રહી છે। શું આ કેસમાં સામે આવી રહ્યું છે? મહત્વની વાત તો એ છે કે ખનિજ માફિયાને જે રોયલ્ટી ચોરી કરનાર બેફામ બન્યા છે, કારણ કે સુરેન્દ્રનગર બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ આ પ્રકારના દ્રશ્યો છે તે જે વોટ્સએપ ગ્રુપ દ્વારા સામે આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાણ ખનિજ અને જે પોલીસની ગાડીઓ હોય છે તેનું જાસૂસી કરતું હોય તેવું ગ્રુપ છે તે વોટ્સએપમાં તેના સ્ક્રીનશોટ વાયરલ થયા છે। ઓડિયો ક્લિપ પણ સાથે સાથે વાયરલ થઈ છે કે જેને લઈને જો સરકારી ગાડી ઉભી હોય તો તેને લોકેશનની માહિતી આપતી હોય તેવી ઓડિયો ક્લિપ પણ હાલ વાયરલ થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં કાંકરેજ, દિયોદ, ડીસા સહિતના જે બનાસ નદીનો તટ હોય છે ત્યાં મોટા પ્રમાણમાં રેતી ચોરીની ફરિયાદો ઉઠતી હોય છે। વારે ઘડી આ ફરિયાદોને લઈને જે ખાણ ખનિજ વિભાગ હોય છે અને જે પોલીસ છે તે સફાળી જાગીને આ ગાડીઓને રોકવાનો પ્રયત્ન કરતું હોય છે, પરંતુ હજી 3 દિવસ પહેલા જ ખાણ ખનિજ વિભાગની ગાડીમાં જીપીએસ પકડાયું હતું, જે મામલે ફરિયાદ પણ દાખલ થઈ હતી અને ફરી એકવાર સ્ક્રીનશોટ અને જે ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। વસંત, આભાર આપનો તમામ માહિતી બદલ।